ગાંધીનગરના કમલમ ખાતે આજે ભાજપ પ્રદેશ સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં વિવિધ જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં 9 ઓગસ્ટથી રાજ્યભરમાં શરૂ થનારી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અભિયાનની શરૂઆત ગાંધીનગરથી થશે, ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। દરેક ઘેર તિરંગો પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ યાત્રામાં જોડાશે। સાથે જ વિભાજન વિભીષિકા સ્મૃતિ કાર્યક્રમો તથા જિલ્લાના પ્રદેશ પ્રવક્તાઓ માટે કલોલ ખાતે પ્રશિક્ષણ યોજાયું હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને પ્રદેશની એક મહત્વની બેઠકનું આયોજન થયેલું છે, જેમાં પ્રદેશના જુદા જુદા જિલ્લા મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીશ્રીઓ અને અન્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે આ બેઠકમાં સૌ ઉપસ્થિત છે। ખાસ કરીને 2022થી દેશના યશસ્વી પ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। તેના અંતર્ગત ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે। આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, NGO, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે। કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે। ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે। બીજો કાર્યક્રમ જિલ્લા મહાનગરોના અભ્યાસક્રમનું આયોજન થવાનું છે। તેના અનુલક્ષીને આવતીકાલે પ્રદેશના વક્તાઓ જે જુદા જુદા જિલ્લા મહાનગરમાં જવાના છે,